રૂપલી રૂપાળી ભીતે આલેખી ભાત, પીછી પકડી પ્રેમથી કીધી કલાની વાત. ગેરું ચૂને ગરવી ગુજરાતની આ નકશી, લોક હયાના હેતની એ જ મોટી બક્ષિસ. કેમ છો મિત્રો, મજામાં? હા, આજની વાત એવી રંગબેરંગી છે જે જાણવાની અને મને જણાવવાની બહુ મજા આવશે. નમસ્કાર, હું અપેક્ષા બાઝાલા રામાણી ઇન્સ્ટિટ્યૂટ વતી આપનું સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં. આપણા જીવનમાં રંગોનું ખૂબ જ મહત્વ છે, બરાબર ને? તો મિત્રો, આપણે આજ એવી કંઈક વાત કરીશું આપણી કલાઓમાંની એક કલા, એટલે તે છે રંગોથી ભરપૂર અને આંખને ગમતી એવી ચિત્રકલા, જેને જોતા જ આંખોથી હૃદયમાં ઉતરે. હા મિત્રો, ગુજરાતની લોકચિત્રકલા એ માત્ર આકારો અને રંગોની રમત નથી, પરંતુ તે લોકહૈયાના ઉમંગ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. ગુજરાતની લોકચિત્રકલા તેની સમૃદ્ધિ, વિરાસત, જીવંત રંગો અને ગ્રામીણ સંસ્કૃતિના પ્રતિબિંબ માટે વિશ્વભરમાં જાણીતી છે. આ કલા માત્ર સુશોભન નથી, પણ તે ધાર્મિક માન્યતાઓ અને સામાજિક જીવન સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. મિત્રો, આજે હું તમારો રોજ કરતા થોડો એવો વધુ સમય માંગીશ, કેમ કે આજે આપણે ગુજરાતની બધી મહત્વની ચિત્રકલાની વાતો કરીશું. પણ મૂંઝાશો નહીં, તમને કંટાળો નહીં આવે, એ મારી ગેરંટી છે. આ વિડીયો ક્યારે પૂરો થઈ જશે એ ખબર પણ નહીં પડે, કારણ કે એવી રંગોથી ભરપૂર વાતો અને મનમોહક માહિતી આપણા ગુજરાતની ચિત્રકલા વિશે છે, જે જાણવાની અને મને જણાવવાની બહુ મજા આવશે. ચાલો તો જાણીએ ગુજરાતની મુખ્ય ચિત્રકલાઓ, જેમાંની એક એટલે કે પિઠોરા ચિત્રકલા. ઘોડા દોડે ભીત પર રંગોના રેલાય પૂર, પિઠોરા દેવના આશીર્વાદે દુખડા ભાગે દૂર. લાખા રાની પીછીએ જાગ્યા કેસરી લાલ રંગ, રાઠવા કેરા આંગણે કલાનો અનોખો ઉમંગ, કલાનો અનોખો ઉમંગ. આ કલા મુખ્યત્વે મધ્ય ગુજરાત જેવા કે છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લાના રાઠવા અને ભીલ આદિવાસીઓમાં જોવા મળે છે. તેમાં મુખ્યત્વે પ્રકૃતિ, પશુ પક્ષીઓ અને ખાસ કરીને ઘોડાનું આલેખન હોય છે. પિઠોરા દેવને સમર્પિત આ ચિત્રોમાં દેવોના લગ્ન અને ગ્રામીણ જીવનની ઝાંખી જોવા મળે છે, જેમાં સફેદ, લાલ અને કેસરી જેવા કુદરતી રંગોનો વધુ ઉપયોગ થાય છે. મિત્રો, પિઠોરા ચિત્રકલા તે માત્ર ચિત્ર નથી, પણ એક પવિત્ર ધાર્મિક વિધિ છે. જ્યારે કોઈ બાધા કે માનતા પૂરી થાય ત્યારે ઘરની મુખ્ય દિવાલ પર આ ચિત્ર દોરવામાં આવે છે. ત્યારબાદ કહું તો એ છે વારલી ચિત્રકલા. લીપિયા ભીતડા ગેરુએ ને ચોખાનો વર્તાય વાન, લીપિયા ભીતડા ગેરુએ ને ચોખાનો વર્તાય વાન, ત્રિકોણ વર્તુળની ભાતમાં વર્તાય વારલીની શાન. તરપાના તાલે નાચતા માનવ આકૃતિના હેત, ડાંગની ધરતીએ આલેખ્યા સંસ્કૃતિના સીમા ખેત. હા મિત્રો, આ કલા દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લાના આદિવાસી સમુદાયોમાં લોકપ્રિય છે. આ ચિત્રો અત્યંત સરળ હોય છે, જેમાં વર્તુળ અને ત્રિકોણ અને ચોરસ જેવા ભૌમિતિક આકારોનો ઉપયોગ થાય છે. તેમાં ખેતી, લણણી, શિકાર અને ખાસ કરીને તારપા નૃત્ય દર્શાવવામાં આવે છે. મિત્રો, આ ચિત્રકલાની મહત્વની વાત એ છે કે આ ચિત્ર ગેરુ એટલે કે લાલ માટીથી લીપેલી દિવાલ પર ચોખાના લોટના સફેદ રંગથી ચિત્ર દોરવામાં આવે છે. ત્યારબાદ આવે રોગાન કલા. તેલ ઉકાળી રંગ ભેળવ્યા, સડીથી કીધું કામ, નિરુણાની આ રોગાન કલા જગમાં અમર નામ. જી હા, કચ્છના નખત્રાણા વિસ્તારમાં નિરુણા ગામમાં આ કલા વર્ષોથી જીવંત છે. આ રોગાન કલામાં ટ્રી ઓફ લાઈફ એટલે કે જીવનનું વૃક્ષ સૌથી પ્રખ્યાત છે. તે મુસ્લિમ ખત્રી પરિવારો દ્વારા સાચવી રાખવામાં આવેલી એક દુર્લભ કલા છે. દોસ્તો, અનોખી વાત તો એ છે કે આ કલામાં દિવેલ, જેને કેસ્ટર ઓઇલ તરીકે ઓળખીએ છીએ, તેમાં કુદરતી રંગો ભેળવીને એક જાડું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ધાતુની સળી વડે કાપડ પર ખૂબ જ ઝીણવટભર્યું નકશીકામ કરવામાં આવે છે. ત્યારબાદ આવેલા સાથિયા અને ઓથલા કલા. ત્યારબાદ આવે સાથિયા અને ઓથલા કલા. આંગણીએ આલેખ્યા સાથિયા રૂડા રંગ, લક્ષ્મી પધારે લાડથી હૈયે વધે ઉમંગ. ચોખા કેરી કણીએ ને સિંદૂર કેરો વાન, સાથીઓ સોહે સોહામણું, મારું ગરવું ગુજરાત, મારું ગરવું ગુજરાત. હા, બરાબર. ગુજરાતના દરેક ઘરમાં સાથિયા પૂરવાની પરંપરા સદીઓ જૂની છે. તેને માંગલિક ચિહ્ન માનવામાં આવે છે. તહેવારો અને શુભ પ્રસંગોએ ઉંબરા અને આંગણામાં રંગો, કુમકુમ, ચોખા અથવા મગથી સાથિયા પૂરવામાં આવે છે. હા, મને ખબર છે, સાથિયા વિશે તો બધાને ખ્યાલ હોય જ છે. આ તો ગુજરાતની ચિત્રકલાના ભાગરૂપે છે, તો મારે જાણકારી આપવી એ મારી ફરજ છે. લીપણ કીધું લાડથી ને મોતી જેવા ઓથલા, કાચના કટકાજ જાણે આભના ટપલા. કચ્છી નકશી કામમાં ને સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રની ભાત, દિવાલ પણ બોલી ઉઠે એવી ગુજરાતની વાત. મિત્રો, ગુજરાતની વાત. હા મિત્રો, સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ઘરની બહારની દિવાલો પર ગેરુનું લીપણ કરી તેના પર ચૂનાને ભીનો કરીને તે ચૂનાથી ભૌમિતિક ભાત અને પશુ પંખીઓ દોરવાની કલા જોવા મળે છે. ત્યારબાદ અને છેલ્લી કલા જે છે નમન અને કામણ કલા. ચિતરિયા મોરલા અને બારણે બાંધ્યા તોરણ, ગુજરાતની કલામાં રેલાય રૂડા પ્રેમના વળગણ. એક બાજુ ભક્તિનું નમન, બીજી બાજુ રંગોનું કામણ, કલાકારના કસબમાં વસે આખું આભ અને આંગણ. મિત્રો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જન્માષ્ટમી કે નવરાત્રી જેવા તહેવારોમાં ખાસ કરીને ભીત ચિત્રકલા જોવા મળે છે, જે ભક્તિભાવ વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદીએ અનેક વિદેશી મહાનુભાવોને કચ્છી રોગાનખાટ ભેટમાં આપી છે, જેનાથી આ કલાને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી છે. તો જોયું ને મિત્રો, મજા આવી ને? હા, માનું છું થોડો વધારે સમય લીધો, પણ પૂરી જાણકારી દેવી એ મારી ફરજ છે ને. તો ચાલો ફરી આવીશ એક આવા જ નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.